કલ્પના કરો સ્ત્રી વગર. કલ્પના અમે તો શું સ્ત્રી વગર કરીએ? મહાદેવ નહોતા કરી શકે, ખબર પડી ને કે વયા ગયા ત્યાં તાંડવ શરૂ કરી દીધું હતું. એટલે માણસની કલ્પના તો વાત જ રહેવા દો. એ જો ઘડીક વખત ન રહી શકતા હોય તો આ બધા તમે જો બેનો બોલે નહીં ને તો ભાઈઓને સૌથી વધુ તકલીફ થાય. બેનો બોલે તોય તકલીફ ભાઈઓને થાય ને બેનો ન બોલે ને તોય ભાઈઓને તકલીફ થાય. તમે આજે પ્રયોગ તરીકે કાલ આવતીકાલે કરજો કે ભાઈ ઘરે આવે ને તો તમે શાંતિથી પાણી આપજો ને એક પણ પ્રકારના પૂછતાછ ન કરતા. તમારા પતિ 3 વખત પોતાના તમારા સંતાનને એ બાળક છે રડે, બાળકના પપ્પા રડતા હોય તો ઓલી બાજુ જાઓ તો શું કામ કરો છો? એની માટે આ કામનું નથી. આ બાજુ ધ્યાન રાખો. તો વાત હું એ કરતી હતી કે તમે નહીં બોલો ને જે દિવસે ઘરે જઈને, તે દિવસે એ 3 વખત રૂમમાં આમથી આમ આટા મારી આવશે અને દીકરાને સંતાનને પૂછે કેમ કઈ થયું છે મમ્મી, બોલતા કેમ નથી? તરત એ મૂંઝવણ. કારણ કે હજી સુધી પુરુષ છે ને એ જગતમાં બધું સહન કરી શકે પણ સ્ત્રીનું મૌન સહન કરી શકે એટલો શક્તિશાળી હજી પુરુષ નથી થયો. અને મૂંઝારો થવા માંડે કે આ બોલતી કેમ નથી? કારણ કે એના બોલ ન બોલે તો ધરતીકંપ આવી જ જાય. ઓલો તો આવ્યો તો ને આ તો ખરેખર રોજે રોજ આવે. અઘરું છે. અને અહીંયા બેઠેલા દરેક સ્ત્રી અને ભાઈએ ક્યારેક ને ક્યારેક તો જાણે અજાણે એક વાક્ય બોલ્યું હશે કે આ સ્ત્રીએ તો મારી જિંદગી બગાડી નાખી. ગુસ્સામાં બોલ્યું, પ્રેમથી બોલ્યું, વટથી બોલ્યું. તેવા દરેક ભાઈઓને 2 હાથ જોડી અને વંદન કરીને મારે એક વાત કહેવી છે કે જો તમે એવું માનતા હો કે આ સ્ત્રીઓએ તમારી જિંદગી બગાડી નાખી છે તો મારે તમને કહેવું છે કે તમારા ઘરના 25 કિલો ચોખા 1.5 કિલો એરોડિયુંમાં દઈ અને અમે 2.5 વર્ષ સુધી તમારા ચોખા નો બગડવા દેતા હોઈએ તો એ સ્ત્રી તમારી જિંદગી બગડવા દે એમ તમે કયો છો? તમારા ઘરની રકેબી તૂટે ને તો ચીસ અમારામાંથી નીકળે કે આના પરસેવાની કમાણીની છે ને એટલે રેડ નીકળે તો આપણે કહે પણ હું રાડું નાખસ આ રકેબી તૂટી ગઈ એમાં. અહીંયા હવે ભરત છે ને આ બધી બાઓને માવડીઓને પૂછજો કે પેલા ભરત ધરવા માટે તમને સારું કાપડ નહોતો અપાવાતું. જે લીરા હોય, ચોડાઈ ગયેલું હોય, ફાટી ગયેલું હોય, ફેંકી દેવાનું હોય ને ઈ કાપડ તમને આપે અને એમાંથી તમારે ભાત પાડવાની એક સરખા લીટામાંથી સુંદર દેખાડ્યું. સાહેબ આ એ સ્ત્રીઓ છે કે તમારા ઘરના ફાટેલા કપડાઓમાંથી તમારા બધાના વાસ્તી સરસ મજાના તમારા આંગણા રૂડા લાગે ને એવા ભરતકામ કરીને દેખાડ્યું હોય, ફાટેલાને સાજા કરી નાખે એ આ બધી માતાજીઓ છે. અને સાવ સાદી વાત છે સાહેબ, મેં તો અનેકો નેકવાર સ્ટેજ ઉપરથી કીધું છે અને જવાબદારી સાથે કહું છું, જે દિવસે તમારી ઉમરાવાળી રાજી ને તે દી તમારી ડુંગરાવાળી રાજી. બાકી ભૂલી જાઓ, ભૂલી જાઓ. માગો તો ઉપરવાળા આગળ માગજો, અનહદ માગજો, માગવું જ. હું તો એમ જ કહું છું, બધા એમ કે ભગવાન આગળ મગાય જ નહીં. હું તો એમ કહું ભગવાન આગળ જ મગાય. 2 હાથવાળા આગળ માગ્યું છે ને તો 10 જણને કે, 1000 હાથવાળા આગળ માગો ને તો કોઈ દી કોઈને કહેવા નહીં આવે કાણે મારી આગળ માગ્યું તું. માગો જ, જે જોતું હોય માગો, અઢળક માગો. કારણ કે તમારી આગળ હશે તો તમે આવી કથાઓ કરી શકશો, મંડપો કરી શકો, બેન દીકરીઓને સાચવી શકશો. પણ સાથે સાથે ભગવાનને એટલું માગો કે ભગવાને એટલું દે કે હું જગત આખાના ટાણા સાચવી શકું. બેન દીકરી મારા ઘરેથી આવે તો હસતી હસતી વાસી જાય અને મારા ઘરની પુત્ર વધુ હસતી હસતી રસોડામાં જાય. હસતી હસતી સ્ત્રી રસોડામાં ક્યારે જાય કે તમે એને હાચવતા હોય ને તો. બાકી તમે ચાનું મૂકવાનું કહો તેમ થાય કે આ ચા ને તેવી બાળી દેવીશ ને કે આ માગે નહીં બીજી વાર ચા. હસતી હસતી ક્યારે જાય પુત્ર વધુ? કે તમે એવું સન્માન આપ્યું હોય ત્યારે. અને અહીંયા નવી યુવાન ભાઈઓ એ છે, સોશિયલ મીડિયા ઉપર આપણે જેટલા સારા હોઈએ ને એટલું જે દિવસે આપણે ઘરમાં સારા રહેવા માંડીએ ને તે દી થોડુંક હોકે ડકે બધું સરભર થાય. તમે જુઓ ત્યાં કોઈક સરસ મજાની બેન છે, એ ગમે એવી, હા એ બેનને આપણે કોઈ દિવસ મળ્યા ન હોય. અને બીજું કે તમે જેને સરલા કહો છો ને એ એકચ્યુઅલી સુરેશ છે એવું ઝુકરબર્ગે કહે છે. એટલા ફેક આઈડી સોશિયલ મીડિયા ઉપર છે. ત્યાં એક સરસ મજાનો શાકનો ફોટો, રીંગણાનો ઓળાનો ફોટો મૂકે, તમે કેટલા દિલ દિયો, અંગૂઠા દિયો. અરે આ મરી ગયા બિચારા, વાઢિયા પડી ગયા ઓળા કરી કરીને. કોઈ દી ન કીધું કે હારું બનાવ્યું ને તો તરત જ આપણે રોજ હું ઓળાને રોટલા હિલાવતા છે નહીં. એક બહુ ખોટી ગેરસમજણ આપણા બધાના મગજમાં એવી રહી ગઈ છે કે ઘરના હોય ને થેન્ક યુ નહીં કહેવાનું. ઘરનાને કોઈ માફી માંગવાની રીત પારકા રહ્યો, એની માફી હોય, પોતાના થોડી માફી હોય નહીં. સૌથી વધુ તમારી બાજુમાં ને પડખે રહેનાર વ્યક્તિ છે એને જરૂર છે તમારા થેન્ક યુ ને સોરી. અને સૌથી કહું આ બધી માં છે ને, એ પેઢીએ તો આભાર સાંભળ્યો જ નથી, અને જગતનો અબજસ જ લીધો છે. અત્યારે આમાંના કોઈક બાને બેસીને પગે લાગીને તમારામાંનો કોઈક દીકરો કે કોઈક પુરુષ એવું કહે ને કે તમે હતા તો અમે અહીંયા ટકી રહ્યા ને અમે ઉજળા થઈ ગયા. સાહેબ એ સ્ત્રીનો ઘસારો ને એનો ગોઠણનો દુખાવો હોય છે. ખારું થયું કે આ ઘર માટે મેં ઘસારો લીધો, એને કદર તો છે.
કદર તો છે, પણ એ કદર આપવા માટે અહીંયા બેઠેલી બહેનોએ શરૂઆત કરવી પડશે. જે દિવસે તમારા કુખે આવતા સંતાનને, તમારા કુખે આવતા પુરુષને તમે સ્ત્રીની ક્ષમતા, સ્ત્રીનું સન્માન, સ્ત્રીએ કરેલા ઘસારા, સ્ત્રીએ કરેલા વલણ, સ્ત્રીએ કરેલા ઉજાગરાનો તમે હિસાબ આપતા શીખવાડશો, તો આમાંના જે નવી પેઢીના દીકરાઓ છે એ આવતા દિવસની દીકરીઓને કહેશે કે તું, હું તારી સાથે છું, તો એ સન્માન આપશે. ત્યારે તો સરસ બધી દીકરીઓ ભણે છે, પોતાનું નામ બનાવે છે, પણ જો એ તમે નહીં શીખવો, જો તમને જેટલી ફરિયાદ તમારા પતિ માટે છે એ ફરિયાદની એટલી સુધારણા તમે તમારા દીકરામાં કરી શકો ને, એટલા તો એને તમે બદલાવી શકો ને. કે ભાઈ મને એવું છે કે ભાઈ મારા વર છે એને વખાણ કરતા આવડવા જોઈએ, તો તમે સાથે સાથે તમારા દીકરાને અત્યારથી શીખવાડો કે જો કોક સ્ત્રી 45 ડિગ્રીની અંદર તમને ગરમ ગરમ રોટલી કે રોટલો ખવડાવતી હોય તો એક વખત એ સ્ત્રીને પૂછવું જોઈએ તે જમ્યું. અને આ આમનું કામ નથી, તમારું ને મારું કામ છે એને એ સમજાવવાનું. માત્ર શિક્ષણ છે તમે ચોપડીમાં લઈ લેશો તો ખોપડીમાં કઈ ઉતરશે નહીં સીધું. આ વચગરની રસ્તો કાઢવો પડશે મારે ને તમારે બંને. આ આખી કથાઓની અંદર સ્ત્રી પાત્રોના સર્જનની કેટલી બધી કથાઓ છે, કોઈક દિવસ ધ્યાનથી સાંભળો. પણ આમાં કેવું થાય ખબર છે કે આવી બધી વાતો થતી હોય ને એટલે આપણે એમ થાય સાંભળજો તમે તમારી હાટું હતું. અને બીજું કે પરિવારને જોડવા માટે સ્ત્રીએ સૌથી મોટી ભૂમિકા નિભાવવી પડે. કારણ કે મેં જેમ કીધું એમ કે ફાટેલા કપડાઓમાંથી સરસ મજાની રચનાઓ કરીને, સરસ મજાના ભરત ગૂંથણ કરીને તમે સરસ મજાનો ચાકડો બનાવી શકો, પણ એ ચાકડો બનાવતી વખતે એ સોયના ટેભા ઉપર તમારા ટસિયા ફૂટી જાય તો એ તમારે જ પી જવા પડે. એ લોહીના ટસિયા તમારે જ પીધા પડે. તમારું લોહી તમે પીધા કરો ને બાળ્યા કરો ને તો પરિવાર ભેગા ને જોડાયેલા રહે, અને તો તમારા ચાકડા રૂડા લાગે. એના વગર શક્ય નથી. પણ આપણે તો કેવું કે વખાણ કરવાના હોય ને તો દરેક વ્યક્તિ બાજુની મામાના દીકરાની વહુ એટલી ડાય, અને એ કોના વખાણ, એ વખાણ કોની સામે કરો? તમારા દીકરાની વહુ સામે કરો તમે. આપણી પુત્ર વધુની સામે આપણો દીકરો જમતો હોય, ભાઈ આમ ટીવી જોતા હોય ત્યારે એમ કે ફલાણા ભાઈના દીકરાની કઈ વહુ છે એવી ડાય ને એવું સરસ ફળિયું વાળે ને એવું સરસ રસોઈ કરે ને બોલાવે ચલાવે હારી. હવે ઓલી જે કરતી હોય તમારું એને હું મગજમાં વિચાર આવે? બહુ સાંભળ્યા પછી ક્યારેક તમને એમ કે તો ન્યા રહેવા વયા જાઓ, તો ન્યા રહેવા વયા જાઓ. અહીંયા બેઠેલી તમામ માતાઓને વિનંતી છે કે તમારે વખાણ કરવા હોય, આદર કરવું હોય, સન્માન કરવું હોય તો તમારી પુત્ર વધુનું કરો, કારણ કે તમારું વૃદ્ધત્વ એ સંભાળવાની છે, પાડોશની કે બીજી દીકરાની વહુ નહીં. એની તમે કદર કરી હશે તો સાંભળો. ચોક્કસ દીકરીઓને દેવા એટલું દો, દેવું જ જોઈએ. એના ભાગનું જ ઉપરવાળો ક્યારેક આપણને આપતો હોય છે, દો. પણ દીકરી જ્યારે જ્યારે આવે ત્યારે આપણે સારું ને સારું દેતા જઈને પછી આપણે એમ એક વાક્ય બોલતા રહે, અમારા જીવતા તાર જે જોતો હોય ને તો અહીંથી લઈ જા. પછી હવે ક્યારેક એવું બને કે તમારી દીકરાની વહુ અને તમારી દીકરી બે એક જ ઉંમરની હોય, બેયને તમારું એક જ ઘરેણું ગમતું હોય, ત્યારે આપણે શું કરીએ? દીકરીને આપી દઈએ, ઓલીને ખાસ કહેવા માટે કે તું નથી. પછી આપણને કંઈક થાય ને તો એના મોઢામાંથી નીકળી જાય, જેને દીધું છે ને કયો આવે તમારી મદદ કરવા માટે? હા, પણ આ તો આ યુગની દીકરીઓ છે, ભણેલ ગણેલ છે. જ્યારે તમારી મમ્મી ઘરનું સારામાં સારું ઘરેણું, સારામાં સારું ગોદડું કે સારામાં સારો ચાકડો તમને દેતી હોય ત્યારે કયો કે આ ભાભીને ગમે છે અને તારું વૃદ્ધત્વ પાલવવા માટે તને માંદી હાજી થઈશ તો તારો પગ ભાંગશે તો હું નહીં આવી શકું, આને દે. અને એને દીધું હશે ને તો બહુ જ આનંદથી તમારું કરશે, અને ક્યારેક તમે એને સાચવી હશે તો સામેથી તમને કહેશે. અને ઘણી વખત તમે જો અત્યારે યુગ એવો તકલીફ વાળો થઈ ગયો છે, અને ઘણી બધી અત્યારે મામેરા વખતે સૌ પ્રેમથી કહી દે કે બાય બમાને જીવતા જ બધું આપી દીધું, હવે અમારે કહી દેવાની જરૂર જ નથી. આવી નાની નાની વાતોથી આટલા સારા પરિવાર, તમે વિચાર તો કરો, આખા ગામને આ 21મી સદીમાં 2025માં કોકને આવો વિચાર આવે કે આખું ગામ ભેગું થાય અને ભાગવતની કથા કરે. શું કામ? અત્યારે તો કેટલી બધી કથાઓ, કેટલું બધું વિચારતા થાય, ટીવીમાં આમ કરો ને ક્લિક કરો ને બધું આંગળે છે. તેમ છતાં આપણે ધર્મના આંગળીએ એટલે જઈએ છીએ કારણ કે ધર્મ આપણને બગડવા નથી દેતો. અમારે ભીખુદાનભાઈ બહુ જ સરસ વાત કરે કે પહેલાના જમાનામાં છે ને ઉમરા હતા, હજી કદાચ તમારા ગામમાં હશે ઉમરા.
તમે દોડતા જાઓ ને તો તમને ઠેસ વાગે, અને ઠેસ વાગે એટલે તમને ઉમરો તમને રોકતો હોય, પૂછતો હોય, એમ તમને એમ પૂછે કે ઉતાવળમાં ક્યાં જાઓ છો? તમે સભાન થાવ અને પાછળ બેઠેલો એકાજ અવાજ તમને ખમા કહે, તમને, કારણ કે તમને ઠેસ વાગી. એટલે ખમા કહેતા અવાજના ખોડાઓ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમે સુરક્ષિત છો. આ ઉમરાઓ ક્યાંક મને ને તમને હંમેશા પૂછે છે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, સાચું બોલીને જાઓ છો કે નહીં, જેનું કહીને જાઓ છો, અને બીજું કે જેને ખમા કીધું છે એને આશા છે કે તમે વળતી વખતે સારી રીતે પાછા આવશો. ઉમરાનું આ મહત્વ છે. આ ભીખુદાનભાઈની કીધેલી વાત છે. ઉમરાઓ નથી હવે મારા ને તમારા ઘરમાં, પણ ઉંમર લાયક વડીલ તો છે. અમારે મોરારી બાપુ એક બહુ જ સરસ વાત કરે કે આ જગતમાં તમને રોકવા વાળા બહુ હવે છે કે તમે આગળ ન વધો. એમણે કીધું ને કે રૂમાલ હું કહું હેઠો પડે, હું કે તો હેઠો પડે. હેઠું પાડવા માટે તો બધા એક થઈ જાય. બધા કેવા છત્રી આખો એક થઈ ગઈ ને, પડે પડે પડે. ઊભા કરવામાં થાવ ને તો તમે માણસ કહેવાવ. એક માણસ પડતો હોય ને ઊભા કરવામાં તમે સાથે થાવ તો હાચા કહેવાવ. બાકી પાડવામાં ભેગા થાય જ. એ કઈ બહુ મોટી વાત નથી. તો વાત એ છે કે જ્યાં સુધી એ મોરારી બાપુ કે છે કે તમને રોકવા વાળા તો બહુ છે, હવે ટોકવા વાળા નથી રહ્યા. કે તમે ખોટી દિશામાં જતા હો, ખોટી જગ્યાએ જતા હો તો તમે તરત કોઈ પૂછે, બા પૂછે, ભાઈ પૂછે, ક્યાં જાઓ છો, કામ જાઓ છો. અને આપણે અત્યારે કેવું છે કે બહુ બધા બહુ ડરીને રહીએ છીએ. તમે જુઓ કે અત્યારે આપણે ડાયાબિટીસ ન થાય એટલે ખાંડ ખાવાનું મૂકી દીધું. બીક છે ડાયાબિટીસ થઈ જાય, ડાયાબિટીસ થઈ જશે. કોલેસ્ટ્રોલ ની બીકે આપણે તેલ વાળું ખાવાનું બંધ કરી દીધું. નહીં કોલેસ્ટ્રોલ વધી જાય, કોલેસ્ટ્રોલ વધી ખાવાનું નથી. બીપી ની બીકે અથાણા મૂકી દીધા, મીઠું મૂકી દીધું, બધું ડરીને મૂકતા ગયા, ડરતા ગયા, મૂકતા ગયા. પણ ખાવાનું મૂકી દીધું, મીઠું મૂકી દીધું, તળેલું મૂકી દીધું, ન ખાવાનું ખાવાથી મૂકી દીધું. પણ જે ન ખાવું જોઈએ, હરામનું ન ખાવું જોઈએ, એ મને મૂક્યું નહીં. એનાથી ઉપરવાળાના ડરે હરામનું ખાવાનું ન મૂક્યું. મૂકવું તો ઉપરવાળાની બીકે એ મૂકવું જોઈએ ને. બીપી કોલેસ્ટ્રોલની બીકે જો તમે આટલું ખાવાનું મૂકી દેતા હો તો ઉપરવાળાના ડરના કારણે તમારે મૂકવું જોઈએ. અમારા નાની બા બહુ સરસ એકવાર વાત કરતા હતા કે પહેલાના જમાના કદાચ આમાંના ઘણા બધા ગઢિયાઓને ખબર હશે કે ઓલી જમીનમાં સહી સાહેબની કરાવવાની તો સાહેબ 2 રૂપિયા, 5 રૂપિયા, 3 રૂપિયા લે ત્યારે સહી કરી દે. એટલે આવા એક સાહેબ કે જે સહી કરવાના પૈસા લે, ગામ આખું કંટાળી ગયું હતું સાહેબથી. આવું કોઈક વડીલ વૃદ્ધ હશે વડલા જેવું. એને એમ કીધું કે એક કામ કરો ને સાહેબ ને તમે આજ જઈને બધા યુવાનો જઈને કહો કે સાહેબ એક કામ કરો, આજ સાંજે અમારા બધાના ઘરે એક વાડીમાં આપણે જમણવાર રાખીએ અને બધાનું હાગમટે પતાવી દઈએ. બધાને તમારે 2, 5 જે લેવાના હોય એક હારે તમે લઈ લેજો. સાહેબની વાત સાચી લાગી. સાહેબ ઘરે કહીને આવ્યા આજથી વાંધો નહીં આવે. આજે આખા ગામે ભેગા થઈને નક્કી કર્યું સાહેબને દઈ દો, સાહેબને દઈ દો. પીરસવા માંડ્યો સાહેબનું બધું. પછી ઓલા જે વડીલ હતા કે જેને આખો માચડો રચ્યો હતો સાહેબને જમવાનો ને ઓલું વધારાનો દેવાનું, એને સાહેબને લસણની ચટણી મૂકી. એટલે સાહેબ કે હું લસણ નથી ખાતો, હું લસણ ખાવ તો મારું પેટ બગડે, લસણ નથી ખાતો. એટલે ઓલા દાદાએ બીજી ચમચી લસણની ખાધી કે સાહેબ લસણ ખાવાનું શરૂ કરી દો. લસણ ખાવાથી તો તમારું પેટ બગડશે, પણ હરામનું ખાવાથી તો તમારી પેઢીઓ બગડશે. એટલે એ રહેવા દો, ત્યાં સ્ટોપ થઈ જાઓ, એ નથી ખાવા જેવું. ક્યાંક આ બધી કથાઓ મારી અને તમારા માટે પાસે આ જગતના ચોકમાં જવા માટેના ઉમરાનું કામ કરે છે. કે તમે ધડ દઈને ન જવાની જગ્યાએ જતા હો તો એકાદ વાક્ય તમને રોકે. ન ખાવાનું તમે ખાતા હો તો એકાદ શબ્દ અને એકાદ અવતારની વાર્તા તમને બીવડાવે, ડરાવે અને સમજાવે કે આ કરવા જેવું નથી. કારણ કે ઓલાએ કર્યું હતું તો આપણને ખબર છે કેવી રીતે થયું હતું. અને નવી પેઢીની તો ખાસ આ કથાઓ એટલા માટે કહો કે જો તમે ઈચ્છતા હો કે આવતા દિવસોમાં તમારા ઝાડ ઉપર સારા ફૂલો અને ફૂલ આવે તો એની માટે બહુ જરૂરી છે કે તમે મૂળિયા સાથે કામ કરવાનું શરૂ કરો. આ સંસ્કૃતિનું કામ જ એટલા માટે કરીએ છીએ. ધર્મનું કામ જ એ છે કે મૂળના ઊંડિયા રાખવા. કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં હું ને તમે આ કરી શકીએ છીએ. યુવાનો અહીંયા કેટલા બધા બેઠા છે. અને આવતા દિવસોમાં તો જ્યારે સ્ત્રીઓ સંતાનોને મોટા કરશે ને, આમાંના કેટલા બધા બા એવા હશે કે અમે તને મોટા કર્યા ત્યારે તને ખબર નથી, અમે કેટલી મજૂરી કરી, કેટલા ખાડા ખોદ્યા, કેટલું આ કર્યું. હવે અમારીની પેઢી છે એને પોતાના સંતાનોને એવું કહેશે તને ખબર નથી, તને મોટા કરવામાં અમે 3 કલાક ઓફલાઈન રહ્યા ને તને મોટા કર્યા છે. એટલું આપણે મોબાઈલમાં રહેતા હોઈએ.
3 દિવસથી સ્ટેટસ નથી બદલ્યા ને તને ભણાવ્યો, તું સમજ, આટલું મહત્વ છે તને ભણાવવાનું. અને ભાઈઓ બી એવું કહેશે, જેને બધા વ્યસન અલગ અલગ હોય, તને હું ખબર રોજના 5 માવા જોતા હતા, તારું ભણવાના આવ્યું ને 3 કરી નાખ્યા, ઓછું કરી નાખ્યું તઈ તું ભણ્યો, તને હું ખબર હોય. આખું ડાયમેન્શન બદલાઈ જશે, વિચારધારા બદલાઈ જશે. જેટલો વિચાર, અને મને તો બહુ જ ગમે કે ભાઈએ સરસ વાત કરી કે આ પહેરવેશ ઉપરથી, આ 365 દિવસનો પહેરવેશ નથી. તમે જુઓ, તમે જ્યારે આ પહેરવેશમાં છો તમારી ચાલ બદલાઈ જશે. તમે જે રેગ્યુલર ચાલ સાથે ચાલતા હોય એ ચાલ સાથે તમે આ પહેરવેશમાં નહીં ચાલો, તમારી કરોડરજ્જુ એની મેળે ઊભી થઈ જશે. કારણ કે તમને ખબર છે કે તમે શું પહેર્યું છે નહીં, તમને ખબર છે કે તમે કોના છો, કે તમે આ પહેર્યું છે. કે સેમ નથી એમ, આ કોઈ કોપી પેસ્ટ કરી શકાય? બધા જેવું થઈ શકે. જો બધા જ પ્રકારના દેખાડા થઈ શકે કે હું સારી છું, હું બહુ મળતાવડી છું, હું બહુ સમાજ સેવક છું, હું કોઈ દિવસ કોઈનું ખોટું કરું નહીં, હું બોલું નહીં, આવા બધા તમે દેખાડા કરી શકો. તમે કોઈ દિવસ દાન દેતા હોય દાનવીરના દેખાડા નહીં કરી શકો. એની એક્ટિંગ થાય જ નહીં, તમારે દેવું જ પડે. ભાઈએ પૂછી લીધું ને કે વ્યક્તિગત છે, કારણ કે દેવા પડે, એ કરવું પડે. કોઈ દિવસ નહીં. થોડા શાંત થાવ. અત્યારે આ યુગની સૌથી મોટી સમસ્યા, ખાસ કરીને યુવાનોમાં, બહુ જલ્દી આપણે ગરમ થઈ જઈએ છીએ. લોહી ચોક્કસ ગરમ રખાય, પણ હવે તલવારમાં નહીં, કલમમાં રખાય, વિચારમાં રખાય, તમારી વાતથી પરિવર્તન લવાય. હવે એવા યુગમાં છીએ. અને હમણાં કદાચ તમે થોડા વખત પહેલા સાંભળ્યું હશે, એલન મસ્કે જ બહુ સરસ વાત, કે જે એઆઈ, આ ટેકનોલોજીની આખા જમાને જે નવયુવાનોને લાગુ પડે એવી વાત છે. એણે એક કીધું, આજ સવારના જ છાપામાં છે, કે 10 લાખ જેટલી નોકરીઓ જતી રહી કોમ્પ્યુટર અને એઆઈના હિસાબે. કોની નોકરી ટકશે? તો કે જેને જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે, આ 2 જ વ્યક્તિઓ આવતા દિવસોમાં ટકી જવાના છે. બાકી ભૂલી જાઓ, આપણે જો ખેતરો વેચી વેચીને આપણે ગાડી પાછળ ગામનું નામ લખાવી દેવાનું હોય, તો એ ગાડી જ્યારે જશે એને ગામે વયું જશે. હા, આ વૃદ્ધ ચામડી, કરચલીવાળી ચામડી, આ સફેદ ગુમડાને તો પગ પૂજવા જોઈએ. એમણે કેવા કેવા કપરા દિવસો કાઢ્યા, સાયકલમાં દિવસો કાઢ્યા, દેણા કર્યા, ભૂખ્યા રહ્યા, પણ એને ક્યારેય જમીન ન વેચી. કારણ કે એને ખબર હતી જમીનનો ટુકડો હશે ને તો મારી હાથ પેઢી જમીનના ટુકડામાંથી તરશે. એને એટલું ધ્યાન રાખ્યું મારું ને તમારું. એટલે હવે ક્યારેક પિતાને ન પૂછતા તમે અમારી માટે કર્યું હું. થાય કોઈક મોટા માણસને જોઈને ઈચ્છા થઈ જાય આપણને કે આના પપ્પાએ આટલું કર્યું, ઓલાએ આમ કર્યું, ઓટલાએ આમ કર્યું. પણ તમારા પપ્પાએ એની પાસે જે હતું ને સાચવી રાખ્યું. આપણે કદાચ આપણી પેઢી માટે સાચવી રાખી શકશું કે નહીં એ આપણને ખબર નથી. આટલો મોટો કે જે ટેકનોલોજી સાથે જોડાયેલો માણસ, વિશ્વનો સૌથી પૈસાદારમાં પૈસાદાર માણસ જો એમ કહેતો હોય કે જેની પાસે જમીન છે ને જેને ખેતી કરતા આવડે છે એના જ આવતા દિવસે, કારણ કે બધું જ કામ રોબોટ કરી શકશે, કોમ્પ્યુટર કરશે, પણ આ કામ તો તમારે માણસે જ કરવું પડશે. તો તમે તો એની સાથે જોડાયેલા લોકો છો, સાચવી રાખજો. આ વિરાસત છે તમારી. જેમ ધર્મ સંસ્કાર એ છે, એમ તમે જે પાયામાં જે જમીન સાથે છો એ જમીન સાથે સંપર્ક રાખજો. અને 100% કહું છું કે અહીંયા બેઠેલી નવી પેઢીને થોડી કામ કરવામાં રાખજો. આ આવડું મોટું આયોજન છે, કેટલા બધા લોકો આમાં જોડાણા હશે. હું તો બહુ અંગત રીતે માનું છું કે અહીંયા બેઠેલી તમામ વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે એક જવાબદારી લેવી જોઈએ. એક જવાબદારી. પણ આપણે તો હું જમણવારમાં એટલી ગળદી થતી હતી રોજે રોજ, પછી હું તો તેથી જમી જ નહીં. આવું બોલવું બહુ જ સહેલું છે, ખબર નહીં. આજ કઈ દાળમાં મજા જ નહોતી આવતી. તેથી પહેલેથી દાળ હતી ને એવી હતી. આવું બોલવું બહુ જ સહેલું છે, પણ આટલી ગીર્દી થાય, આટલી ગીર્દી થાય. આમાંના કઈ બહેનોએ એવું કીધું કે આપણે કામ કરો, લાઈન રાખો, પેલા આટલી બહેનોને જમીને બહાર નીકળી જવા દો? એવું ના કરીએ આપણને. વિચાર તો આપણે ફરિયાદ કરતા પહેલા આ વિચાર કરો કે ઓહો, ટોળા બાયું સમજે નહીં, પણ હું ઈ જ છું, હું એ જ છું. કોઈ પણ ફરિયાદ કરો ત્યારે પહેલા તમારી જાતને એ પૂછો કે તમે આ પરિવર્તન લાવી શકો એમ છો? તો ત્યાં સુધી જાઓ. જીભને મેં કીધું એમ કાબુમાં રાખો ને થોડા શાંત થાઓ.